માથાભારે કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। માથાભારે શિવા ઝાલા તેનો ભાઈ અને સાગીરતોએ કાપડ વેપારીને ધમકાવી તેની પાસેથી 1.20 લાખ પડાવી 50,000 હપ્તો આપવા ધમકી આપી હોવાની ફરિયાદ સલાબત પોલીસ મથકે નોંધાઈ છે। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે, ત્યારે સુરતના માથાભારે ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। સલાબતપુરા પોલીસ મથકમાં કાપડ વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી શિવા ઝાલાએ તેઓને ધમકાવી 1.20 લાખની ખંડણી પડાવી લીધા બાદ તેઓ પાસેથી દર મહિને 50,000નો હપ્તો આપવો પડશે તેમ ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આખરે માથાભારે શિવા ઝાલા અને તેના ભાઈ રામ ઝાલાની સાગીરતો વિરુદ્ધ વેપારીએ સલાબતપુરા પોલીસ મથકે ખંડણીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે। અભિષેક ઉર્ફે રોહન રાજેશભાઈ દેવરે કે જેણે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે કે 2025 અને 2026 દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં ટોટલ 1,20,000 આને પડાવી લીધેલા અને દર મહિને ચપ્પુ બતાવીને 50,000 રૂપિયા એને કાપડનો વેપાર કરવો હોય તો આપવો પડશે। આવી એક 308(5) મુજબની એક ખંડણીની ફરિયાદ શિવા ઉર્ફે શિવો દરબાર ઝાલા વિરુદ્ધમાં નોંધાયેલ છે। આ શિવો દરબાર ઝાલાને અગાઉ પણ એસઓજીએ એમડીનો કેસ કરેલો આ કુખ્યાત આરોપી છે અને વારે ઘડીએ રીલ બનાવી અને શેખી મારતો નજરે પડે છે, પરંતુ અત્યારે એ એસઓજીના શકંજામાં આવી ગયો છે। અને બીજું કે આ શિવા ઝાલાથી ડરવાની કોઈ પણ વ્યક્તિ જરૂર નથી। કોઈ પણ વ્યક્તિને ધમકી આપી હોય, ખંડણી માગી હોય અથવા તો મારામારી કરી હોય અને જો કોઈને ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરી શકે છે અને અમે એને ચોક્કસથી સાંભળશું અને એમને ન્યાય આપશું। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।